હવે આગામી દિવસોમાં ગરમી ઘટશે. લગભગ અમદાવાદ ગાંધીનગરમાં મહત્તમ ઉષ્ણતામાન 41-42 ડિગ્રી સેલ્સિયસ જેવું થઈ જવાની શક્યતા રહેશે. ઉત્તર ગુજરાતમાં પણ 41-42 ડિગ્રી સેલ્સિયસ જેવું થવાની શક્યતા રહેશે. કચ્છના ભાગોમાં પણ 4 ડિગ્રી સેલ્સિયસ આસપાસ થવાની શક્યતા રહેશે. રાજકોટના ભાગમાં 41 ડિગ્રી સેલ્સિયસ આસપાસ થવાની શક્યતા રહેશે. જૂનાગઢના ભાગમાં પણ મહત્તમ ઉષ્ણતામાન 41-42 ડિગ્રી સેલ્સિયસ જેવું થવાની શક્યતા રહેશે. ત્યારબાદ તારીખ 23 માર્ચથી પુનઃ ગરમી વધશે. તારીખ 26 માર્ચ ગરમી વધશે. એપ્રિલ માસમાં ગરમીમાં વધઘટ થવાની શક્યતા રહેશે. તારીખ 30 સુધીમાં પુનઃ મહત્તમ ઉષ્ણતામાન મધ્ય ગુજરાતના ભાગમાં 44-45 ડિગ્રી સેલ્સિયસ જેવું થઈ જવાની શક્યતા રહે. ઉત્તર ગુજરાતના ભાગમાં 43-44 ડિગ્રી સેલ્સિયસ જેવું થવાની શક્યતા રહે. પંચમહાલ પૂર્વ ગુજરાતના ભાગોમાં પણ મહત્તમ ઉષ્ણતામાન 43-44 ડિગ્રી સેલ્સિયસ થઈ જવાની શક્યતા રહે. કચ્છના ભાગોમાં પણ મહત્તમ ઉષ્ણતામાન વધી શકે. જૂનાગઢના ભાગોમાં મહત્તમ ઉષ્ણતામાન 42 ડિગ્રી સેલ્સિયસ ઉપર થવાની શક્યતા રહે. દક્ષિણ ગુજરાતના ભાગમાં મહત્તમ ઉષ્ણતામાન 38 ડિગ્રી સેલ્સિયસ ઉપર થવાની શક્યતા રહેશે. પરંતુ આ વખતે વિનગત વચ્ચે હમણાં લક્ષ માસ ધૂળના માસ અંગે એર ક્વોલિટી ઇન્ડેક્સ જોવા જઈએ તો હમણાં તારીખ 20મી સુધીમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ એટલે ધૂળનો માસ બહુ વધવાની શક્યતા રહેશે. જેમાં અમદાવાદ ગાંધીનગરમાં પણ ધૂળનો માસ વધશે, પણ ખાસ કરીને ધૂળનો માસ લગભગ ઉત્તર સૌરાષ્ટ્રના ભાગો, સુરેન્દ્રનગરના ભાગો, હળવદના ભાગો, ચોટીલાના ભાગો, આ ઉપરાંત લખતરના ભાગો અને કેટલાક અન્ય ભાગો તથા પાટણના ભાગો, રાધનપુરના ભાગો, કડીના ભાગો, કેટલાક બેચરાજીના ભાગો, કેટલાક વિરમગામના ભાગોમાં ધૂળનો માસ વધવાની શક્યતા રહેશે. લગભગ તારીખ 20મીની બપોર કે બપોર બાદ આ ધૂળનો માસ વધશે, જેના કારણે શ્વાસોશ્વાસના જે દર્દીઓ છે તેની મુશ્કેલ થતી હોય છે. અને આ ધૂળકર જે છે એ ચાલુ કામકાજ હોય અથવા બીજા ઘણા કામકાજમાં આ હરકતરૂપ થતું હોય છે. ચોમાસાને કે જોઈએ તો આગામી ચોમાસામાં પવનની ગતિ પણ વધારે છે. 10મી મેથી લગભગ પવનની ગતિ વધશે. બંગાળ ઉપસાગરમાં મે માસમાં ખતરનાક વાવાઝોડા બનવાની શક્યતા રહે છે. અરબ સાગરમાં પણ 10મી મેથી 15 જૂન વચ્ચે વાવાઝોડું થવાની શક્યતા રહેશે. પણ જેના કારણે લગભગ ભાગો વરસાદ ભિન્ન ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે. આ વખતે પવનની ગતિ વધારે રહેશે. કાચા મકાનના છાપરામાં પડી જાય એવી પવનની ગતિ રહેશે. ચોમાસામાં ગાજવીજનું પ્રમાણ વધારે રહેશે. જોકે ચોમાસું ભિન્ન ભાગોમાં આવવા છતાં ચોમાસું સારું રહેવાની શક્યતા ગણી શકાય. ગંગા જમનાના મેદાનો તપે અને ત્યાર પછી એક બધા લો પ્રેશર પર ચોમાસાનો આપણને ખ્યાલ આવી શકે. પણ આ વખતે કોઈ અલગ પ્રકારનું ચોમાસું રહેવાની શક્યતા રહે છે. જી.